ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 21 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય શ્રી ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મજ્ઞાની જે કોઈ છે એટલે ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન હોય ત્યારે એ જ્યારે પણ આ લોક છોડે એટલે એનું મૃત્યુ થાય પછી એ ક્યાં ભગવાનના ધામમાં જાય. આપણે ત્યાં કહ્યું એ પ્રમાણે ભગવાને શું કહ્યું, મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં કહ્યું ને, ગોલોકધામ ચેપ્સિતમ કરીને. ભાઈ ગોલોકધામમાં જઈને ભગવાનની સેવા કરવી અને મુક્તિ માનવી. રામાનુજાચાર્યનું એવું જ માનવું છે. એમાં વૈકુંઠ ધામ છે. હવે બધું નામ અલગ છે, બધું ધામમાં જ જાય એવું. પણ જગતગુરુ શંકરાચાર્યનો મત અલગ છે. એમાં અવિદ્યા ટળીને બ્રહ્માત્મ ભાવ એટલે જ્ઞાનનું પ્રકાશવું, એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખવું. કારણ કે એ તો જીવાત્માની બદ્ધ અને મોક્ષ બે અવસ્થા કેવી છે તો એ બ્રહ્મની જ અવસ્થા માને છે ને. જીવ કોઈ અલગ કેટેગરી એ માનતા જ નથી. જો જીવ કોઈ અલગ કેટેગરી હોય તો એનો મોક્ષ થઈ શકે કે એને બ્રહ્મ પાસે પહોંચવાનું. આ તો બ્રહ્મ પોતે જ આવેલું છે. એ બ્રહ્મની આ બદ્ધ અવસ્થા છે ને એ બ્રહ્મની મુક્ત અવસ્થા થઈ ગઈ. એટલે એ બધા જ મુક્ત થઈ ગયો. સમજો, કોણ? બ્રહ્મ જ. એટલે મોક્ષ જેવી કોઈ વ્યવસ્થિત કોઈ પરિસ્થિતિની જરૂર જ નથી. જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત કોઈ શાંતિથી સમજી જાય ને, એકદમ શાંતિથી, તો કોઈ માથાકૂટ એને નડે જ નહીં. આ બધું એમણે બહુ સીધું એક લાઈનમાં જ જાય છે. સમજો, એ શું કહે છે કે ભાઈ અવિદ્યા ટળી જાય એટલે અહીંયા જે અજ્ઞાન હોય, અવિદ્યારૂપી જે એને બાધાએ કરીને અહીંયા પ્રાપ્ત થયું હોય, જેનો અવભાસ થયો હોય, એ અવિદ્યાની ટળી ગઈ એટલે એ પોતે પોતાના સ્વરૂપને ઓળખી ગયો. પોતે પોતાના સ્વરૂપને બ્રહ્મ છે એવું ઓળખી ગયો તો પછી એને મોક્ષની જરૂર જ કાં છે? ભગવાનને થોડી મોક્ષની જરૂર છે. મોક્ષની જરૂર કોને છે? આપણે જીવ છે એટલે આપણે જરૂર છે ને. ભગવાનને કાં જરૂર છે? એટલે એ એવું કહે છે, સાંભળો, જ્ઞાનનું પ્રકાશવું, બ્રહ્માત્મ ભાવ એટલે સ્વસ્વરૂપ આનંદનું અનુભવ આવવું. એટલે પોતે પોતાના જે સ્વરૂપના આનંદમાં આવી જાય, પેલો એનો અનુભવ થાય, એનું નામ મોક્ષ. સમજો, વસ્તુતા એ બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. વસ્તુતા એ ટેકનિકલી તો એમનામાં કંઈ છે જ નહીં ને. બદ્ધ અવસ્થા પણ નથી ને મોક્ષ અવસ્થા નથી. કેમ? કારણ કે પેલું બ્રહ્મ જે છે, એને જ્યારે અવિદ્યાએ કરીને, મિથ્યા એવી અવિદ્યાએ કરીને, સમજો, આ લોકમાં આવવાનું થાય છે ત્યારે એ પોતે અજ્ઞાને કરીને, અવિદ્યાએ કરીને પોતે પોતાને બદ્ધ માને છે. જ્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે એ પોતે પોતાના સ્વરૂપના આનંદમાં આવી ગયો, એટલે એ મોક્ષ અવસ્થામાં આવી ગયો. એટલે ટૂંકમાં એનું અહીંયા આવવું એ પણ વાસ્તવિક નથી અને મોક્ષ થવો એ પણ વાસ્તવિક નથી. કારણ કે એ તો બધું એનું મિથ્યા અવસ્થામાં જ થાય છે. પોતે પોતાના સ્વરૂપના આનંદમાં આવી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ ને. એ લોકમાં તો જ્ઞાન જે છે, જો આપણામાં શું છે, ભક્તિ અહીંયા પણ કરવાની છે અને પરલોકમાં પણ કરવાની છે. એ લોકમાં ભક્તિને સાધનપણે જ માની છે, સાધ્યપણે જ્ઞાન છે કે ભાઈ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, એ જ્ઞાન ઉદય કરવા માટે ભક્તિ કરવાની છે. એટલે એ લોકમાં જ્ઞાન જે છે તે સમજો ભક્તિને, એટલે ભક્તિ જે છે તે જ્ઞાન ઉદય કરવા છે. એટલે જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે અંગ જે છે, સમજજો, એ શું છે? ભક્તિ છે. અને અંગી કોણ છે? જ્ઞાન છે. ત્યારે આપણામાં શું છે? ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. આ શું છે? અંગ છે. અને અંગી શું છે? ભક્તિ છે. આટલો ફરક છે. એટલે અદ્વૈત મત પ્રમાણે બંધ પણ નથી ને મોક્ષ પણ નથી. એમ બંધન કે આવતું જ નથી. એ તો અવિદ્યા કરીને બંધન એ માની બેઠેલો છે. દાખલા તરીકે કોઈને આ લોકો ડિજિટલ એરેસ્ટ કરે છે એવી વાત છે. આ ડિજિટલ એરેસ્ટમાં પેલો એરેસ્ટ થોડો થયો છે. એ તો પેલા એને ડિજિટલ એરેસ્ટ કરીને એરેસ્ટ કરી દીધો એટલે એવું પેલો માની બેઠો છે કે હું એરેસ્ટ થયો છું. એટલે પેલો બધું જે કંઈ પેલો માંગે છે કે જે કંઈ કહે છે તે કરે છે. બાકી એને ખબર હોય કે હું ડિજિટલી એરેસ્ટ છું અને આમાં કંઈ માનવા જેવું નથી કે હું એરેસ્ટ છું જ નહીં, તો પેલો થોડો એનું કહેલું માને. તમે સમજો. બસ જગતગુરુ શંકરાચાર્યનો મત એ ડિજિટલ એરેસ્ટમેન્ટ. એરેસ્ટ નથી તો બી એવું લાગે કે આઈ એમ એરેસ્ટેડ. આઈડિયા આવ્યો? યાદ રાખવા માટે બહુ સીધી રસ્તો છે ડિજિટલ એરેસ્ટમેન્ટ. જેને ડિજિટલ એરેસ્ટમેન્ટ વિશે ખબર હશે એને સમજ પડી જાય કે ભાઈ તમને મોબાઈલ પર કોઈ વિડીયો કોલ આવે કે ભાઈ હું આ ફલાણી કોર્ટમાંથી બોલું છું, કે હું ઇન્કમટેક્સ કમિશનર બોલું છું, અને કહું કે ભાઈ આ તમારું ફલાણું નામ છે, આ તમારો પાન કાર્ડનો આ પાન નંબર છે, અને તમે એમ કહી કે આ પ્રમાણે જે એમ કહી કે આપણા ઇન્ડિયન પિનલ કોડ આ મુજબ તમે એમ કહી કે જે અવ્યવહારિક રીતે તમારી બેન્કોમાંથી જે કોઈ એમ કહી કે ટ્રાન્ઝેક્શન થયા છે, એ ટ્રાન્ઝેક્શન જે છે તેમ કહી કે એમાં 2 કાશ્મીરના આતંકવાદીઓના ખાતામાંથી આ ટ્રાન્ઝેક્શન થયા છે,
તો તમારું આખું ખાતું જે છે તે સીઝ કરવામાં આવે છે અને તમને એમ કહે કે ડિજિટલી એરેસ્ટ કરવામાં આવે છે, એટલે તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેજો. અહીંયાથી જરા પણ તમારે હલવાનું નથી. કોઈને કંઈ પણ તમારે સ્થાનિક પોલીસને કે કોઈને જરા પણ કંઈ પણ કહેવાનું નથી. તમે વકીલ પણ ન કરી શકો. અમે જેમ કહીએ એમ જ તમારે વર્તવાનું છે. એટલે પેલો બિચારો ત્યાંનો તો બેઠેલો ને બેઠેલો જ રહી. એટલે એને પેલા ફક્ત ને ફક્ત બોલીને એક મોબાઈલ ઉપર વિડીયો બતાવીને ડિજિટલી એરેસ્ટ કરી દીધો. સમજો, આઈડિયા આવી ગયો. હકીકતમાં થોડો એ એરેસ્ટ છે. એને કોઈ સરકાર, આપણી કોઈ ગવર્મેન્ટ ઓથોરાઇઝ જે કોઈ એમ કહી કે સંસ્થા છે કે ભાઈ પોલીસ સ્ટેશન છે, હા, કોઈ ન્યાયાધીશ છે કે ઇવન આઈટીની કોઈ એમ કહી કે એ જે સંસ્થા છે, એ ભલે સુરત હોય વિંગ કે પછી મુંબઈ વિંગ હોય કે પછી આરબીઆઈ હોય, એ કોઈ ઓફિશિયલી એણે કોઈએ થોડો એને એરેસ્ટ કરેલો છે. પણ એને એવું મગજમાં ઠસાયું પેલા ઠગોએ કે યુ આર ડિજિટલી એરેસ્ટેડ. અરે ભલભલા મોટા મોટા પ્રોફેસરો એ બી આમાં કામમાં આવી ગયા છે, ઢોંસમાં ને ઢોંસમાં. બરાબર. કેમ કે એ લોકોને એવું લાગ્યું કે આઈ એમ ડિજિટલી અરેસ્ટેડ. જગતગુરુ શંકરાચાર્યના મત મુજબ એવું છે કે જીવ એટલે ભ્રમ જે છે તે પોતે અવિદ્યાએ કરીને પોતાને અહીંયા જીવ માની બેઠો છે. જીવ નામની એક એની સ્થિતિ છે. જીવ કોઈ ટેકનિકલી એવું કોઈ તત્વ નથી. જેમાં આપણે તો તત્વ તરીકે જીવને સ્વીકારીએ જ ને કે જીવ, ઈશ્વરને માયા 3 તત્વ છે. એ કંઈ જીવ એક અવસ્થા છે. કોની? ભ્રમની જ અવસ્થા છે અને એની બંધનવાળી અવસ્થા છે. એને જ્યારે એના સ્વરૂપનું જ્ઞાન થશે એટલે એ પાછો એની ઓરિજિનલ અવસ્થામાં આવી ગયો. સમજ પડી ગઈ? આવું કોનું માનવું છે? શંકરાચાર્યનું. આપણું માનવું નથી. આપણે તો શું માનીએ છીએ? જીવ અહીંયા પણ જીવ છે, અક્ષરધામમાં જાય મુક્ત અવસ્થામાં તો પણ જીવ છે, અહીંયા પણ એને ભગવાનની સેવા કરવાની છે ને અહીંયા સેવા કરશે તો જ અક્ષરધામમાં સેવા મળશે. પણ અહીંયા જે છે તે સેવા ગર્ભિત આનંદ છે અને ત્યાં પણ સેવા ગર્ભિત આનંદ છે. સેવા એટલે કોઈ એમ કહે કે સ્વામી સેવક ભાવ અહીંયાનો જે છે તે કેવો છે? ભગવાન જોડે, ભગવાન જેના સ્વામી છે એના સેવકને અનંતકોટી બ્રહ્માંડમાં બીજી કોઈ જગ્યા પર કોઈ વાંધો આવતો નથી, કારણ કે એની પર ભગવાનનું લેબલિંગ થયું છે. પણ જે પોતાને ભગવાનનો સેવક નહીં માનતો, કે જે ભગવાનને પોતાના સ્વામી બનાવવા નહીં તૈયાર, તે પ્રારબ્ધે કરીને બીજા કોઈનો સેવક બનશે. પછી કોઈ દેવતાનો બનશે, કોઈ માણસનો બનશે, કે કોઈને ત્યાં નોકરી કરશે કે ગમે તે કરે. તો પ્રારબ્ધે કરીને સેવક બનવાનું પેલાને પોસાશે. મહિનાના અંતમાં એને પગાર મળે ને, પણ ભગવાનનો સેવક નહીં બનશે. બ્રહ્મમાં લીન થવું એ તો એ લોકોમાં બહુ ઊંચા કોઈની સ્થિતિ હોય તે લીન થાય. જેને બ્રહ્મને વિશે એવી એકતા થાય, એવો જે માનતો હોય કે હું બ્રહ્મ સ્વરૂપ છું, બ્રહ્માનો અનુભવ, જો બ્રહ્માત્મ ભાવ, જેને એવો બ્રહ્માત્મ ભાવ થયો હોય તે સમજો. બાકી એવા બીજા સામાન્યનો તો કંઈ ગતિ જ નથી, કારણ કે એ તો એવું માનીને બેસી જાય કે ભાઈ હું પોતે જ બ્રહ્મ છું, તે ભજન કરતો જ બંધ થઈ જાય, મારા સાધનોનો અંત આવી ગયો. આ તો દલા તરવાડી જેવી વાત છે. તો હવે મને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, તો હવે મારે ભજન કોનું કરવાનું? તો ભાઈ ભજન તો કરે નહીં, તો પછી એની સ્થિતિ એકા આગળ વધવાનું. આપણામાં તો શું છે, પેલો ભજન કરીને, ભગવાનના ભજને કરીને ભગવાનની શરણાગતિ છે, તો ભગવાનના લેબલિંગ પર, ભગવાનના નામ પર પેલો જીવ આગળ જાય જ ને. ત્યાં તો એવું કંઈ હોતું જ નથી, સમજો. એટલે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતમાં જો મુક્તિવાળી વાત જે છે ને બહુ ડિફિકલ્ટ છે, અઘરી છે. કારણ કે એને પેલાને જ્ઞાન થાય એટલે પેલો મુક્તિ માટે, મોક્ષ માટે પ્રયત્ન જ કાં કરવાનો છે. તમને ખબર પડે કે 20 બોલમાં 50 રન કરવાના છે, કામ થોડું કઠણ છે, બરાબર, ઓસ્ટ્રેલિયન પીચ છે, દડા ઉછળે છે, તમારી બધી વાત સાચી, પણ તમે પ્રયત્ન કરો તો કદાચ થઈ જાય. વિરાટ કોહલીએ જેમ 18 બોલમાં 50 રન કરી નાખેલા પેલી પાકિસ્તાન સામેની મેચમાં મેલબોર્ન પર, પણ તમે પ્રયત્ન જ નહીં કરો તો થોડા થવાના છે. આ તો કેવું છે કે પોતે ભ્રમ છે એવું માની બેઠો, એટલે ભ્રમ છે, મને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું કે હું ભ્રમ છું, પછી તો પ્રયત્ન જ કાં કરવાનો છે? કારણ કે એને ભ્રમ છે એવા વાત જ પૂરી થઈ ગઈ ને. તમે જ્યાં પોતે પોતાની જાતને જ ભ્રમ સમજી બેસો તો તમે ભજન કાં કરવાના? દલા તરવાડી જો 2-4 રીંગણા લેવ, અરે લેને 10-12. હવે પૂછનાર કોણ? પોતે જ. ને લેનાર કોણ? પોતે જ. એમ પોતે પોતાને એવું માને કે ભાઈ મને ભ્રમ થઈ ગયો, મને મારું સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, તો પછી ભજન કાં કરવાનો? અરે આપણે અહીંયા માન ખેંચીને આટલું ખેંચાઈ જ તો કરાય છે. અહીંયા ઊંઘમાં આવીએ છે, જોકા આવે છે, ઘનશ્યામ મહારાજના દરવાજા બંધ થઈ ગયા તો નારાયણ મુનિદેવ પાછો ઊભા રહેલા હોઈએ, આરતીમાં પાછી આટલી બધી ભીડ,
શ્વાસ લેવાની તકલીફ પડે અમારા જેવાને, તો જાડિયા માણસોને. થોડા આમ જઈએ, થોડા તેમ જઈએ, અંદર બંધિયારો એટલે ફાવે નહીં અમને, સમજો. પેલું ખુલ્લામાં જીવવાની આદત, ઘનશ્યામ મહારાજ અમારા ખુલ્લામાં, હવે અંદર આવવાની તકલીફ. દરવાજાની પાસે ઊભા રહીને એમાં પાછા 2-4 જણા કે અંદર જાઓ. અરે મેં કહું મારે અંદર જવું હોય તો પહેલો આવેલો છું તારાથી 6:45નો, પણ મારે અંદર નહીં જવું ભાઈ, સમજો. બરાબર. હવે આટલો બધો સંઘર્ષ કરીને તો પણ આપણે અંદર ભગવાનનું ભજન કરવું જ એટલે કરીએ છીએ, પણ પહેલાંને તો કરવાનું જ નહીં, તો પછી કાથી કરવાનો? આપણે સંઘર્ષ ભજન કરવા માટે કરીએ છીએ ને, કે ના ભાઈ અહીંયા આવેલા છે, ગમે એવો ગરમી છે, ગમે તે આરતી તો કરવી પડે આપણે ભાઈ, તકલીફની રીતે, સમજો. પણ આરતી તો કરીએ. પછી પાછી હવા ખાવા થોડા બહાર ગયા, થોડી 2-3 પ્રદક્ષિણા ભર્યા બેઉ ભાઈ, પછી પાછા અંદર ગયા. બરાબર. પેલું ચેન વળે નહીં, પેલું ઘનશ્યામ મહારાજ પાસે મસ્ત બારી પાસે ઊભા રહેતા હતા. બરાબર. ભગવાનના દર્શન થયા કરતા હતા. આહા, મજા આવતી હતી. 15-20-25 મિનિટ મજા આવી, માળા ફર્યા કરતી હતી, નીકળી જતી હતી. હવે કરીએ શું? બરાબર. આપણી ખુશીને પહેલાં નજર લાગે જ, કારણ કે એ આપણે જ, એટલે લાગવાની તો છે જ, સમજો. બરાબર. એટલે ખુશી આપણી જ, એટલે એને નજર તો લાગે. પણ હવે આપણે બી શીખી ગયા છે કે એમાં જીવવું કેવી રીતે. બરાબર. આપણે આપણા હિસાબે એનો કકડાટ થોડો કરવાનો. અઠવાડિયામાંથી 1 દિવસ ગયો આજનો, સમજો, એ પ્રમાણે. ત્યારે આ લોકમાં તો ઉલટું છે. પેલો એમ થાય કે એને એના સ્વરૂપનું જ્ઞાન જ થઈ ગયું, તો પછી કાથી ભજન કરવાનું? હા, બરાબર. એટલે અદ્વૈત વેદાંતમાં મોક્ષ નામવાળી વાત, જે મોક્ષવાળી જે વાત છે ને, બહુ ડિફિકલ્ટ છે. બરાબર. હવે આમાં એક કામ કરજો, આના જે આ 20 તફાવત જે કયા છે ને, એમાં બંનેના ઓલમોસ્ટ આખા મત જ આવી જાય છે. આ 20 તફાવતની ઝેરોક્સ કરાવીને એને પેલું આપણું પેલું એક પૂઠા જેવું નહીં, આ પૂઠું, એની પર સ્ટીક કરીને અહીંયા કશે લગાવી દેજો. એટલે એનો ફાયદો શું થશે? થોડા મોટા અક્ષર કરીને એનો ફાયદો શું થશે? જ્યારે આપણે સૂત્ર ચલાવશું ને, ત્યારે પેલો મત એપ્લાય થશે ને, તો એ સૂત્રમાં આખો મત નહીં આપેલો છે, તો આ પેલા 20 તફાવતમાંથી તરત જ મળી જાય કે આમાં આવું કહેવા માગે છે. આપણો મત તો આપણે ખબર પડશે, પણ શંકરાચાર્યનો મત આપણે પૂરેપૂરો યાદ નહીં રહી. આ તો અત્યારે બેઠું લખેલું જ ને, હું તમને સમજાવું એટલે તમે બધા યા 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 યસ, વેરી ગુડ, ફાઇન. પેલો ઇંગ્લિશ નહીં આવડતો એને મુંબઈ જાય ને પેલો ભાઈ, પેલી પૂછે કે એટલે યા યા, થેન્ક યુ, સોરી, વેરી ગુડ. બરાબર. મુંબઈમાં એવી જ હાલત થાય આપણા ગુજરાતી ભાઈઓની, કારણ કે પેલી ઇંગ્લિશમાં પૂછે ને આપણે ઓલો યા ફાઇન. હા, પછી પેલી કહી કે યુ રાસ્કલ, આપણે કહે થેન્ક યુ. પેલી રાસ્કલ કહી તો બી આપણે થેન્ક યુ કહીએ, થેન્ક યુ થેન્ક યુ. પેલી કહી યુ ફુલિશ મેન, યસ યસ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, વેરી ગુડ, આપણે પાછા એને વેરી ગુડ કહીએ. પેલી વધારે ગરમ થાય આપણી ઉપર. બરાબર. પછી જ્યાં સુધી સેન્ડલ કાઢે નહીં ત્યાં સુધી આપણે ખબર નહીં પડે કે આ ગુસ્સે થાય છે. સેન્ડલ કાઢે એટલે આપણે ગુજરાતી સમજી જાય કંઈ સમથિંગ રોંગ, એટલે પછી કંઈક આ સેન્ડલ કાઢે છે ભાઈ, આ કંઈ મગજમારી વાળી વાત છે. એટલે પછી પૂછી લે, જો ભાઈ અમને બેન અંગ્રેજી આવડતું નથી, તમારે જે કંઈ વાત કરવી હોય તો તમે ગુજરાતીમાં કરી શકો છો. પેલી કંઈ મને ગુજરાતી નથી આવડતું, તો પછી તમે થોડું હિન્દી બોલો, હું થોડું સમજવાની કોશિશ કરું છું. બરાબર. આવી હાલત આપણી ગુજરાતીઓ. મજા આવે, મુંબઈમાં મજા આવે. યા, અમે પણ પહેલાં એવું જ કરતા હતા. 95માં ગયેલા ને, 30 દિવસ ત્યાં રહેલા ને, બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ, પેલો બધા ઇંગ્લિશ જ બોલે, એટલે અમે લોકો યા, વેરી ગુડ, થેન્ક યુ, ઓકે. બરાબર. ગમે ત્યાં જઈએ આટલું જ બોલવાનું, વધારે બોલવાનું જ નહીં. યા 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 યા, એટલે પેલો કે આને તો બહુ પાવરફુલ ઇંગ્લિશ આવડે છે, સમજી ગયા? ચાલો. એટલે જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત એવો છે. પછી આપણે બી યા, તમે હું કહું કે સમજી ગયેલા, તમે કહો યા, બરાબર. એટલે હું પાછો સામેથી, મને પણ યાદ નહીં, એટલે હું પણ કહું યા. લોકો સમજે કે આ લોકોને બહુ પાવરફુલ આવડે છે અદ્વૈત મત. એવું. Yeah. Thank you. I beg your pardon. What time mean? I want to know what time the play is going to start. अपन को अंग्रेजी नहीं आता भाई. સમજી ગયા? આવી હાલત થાય. બરાબર. એટલે શંકરાચાર્યનો અદ્વૈત મત એવો જ છે. આજે જ મેં એક અદ્વૈતીના મોઢેથી ભાગવતનું પેલું મહાત્મય એવું શરૂ નહીં થયેલું, કથા જ શરૂ થયેલી, તે સાંભળ્યું, તો એવું જ કહે છે એ લોકો કે ભાઈ ભ્રમ તો આપણે બધા છે જ એમ કહીએ, પણ એમ કહીએ કે
પરિસ્થિતિ એવી છે કે અહીંયા રહેલા એટલે ભજન તો કરવાનું ને એટલે એ લોકો ભજન કરે સાધન અવસ્થા. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે એ લોકોના મતે કોઈ મુક્તિ જેવું કે બધું જેવું કંઈ છે જ નહીં એમ. બસ ભજન કર્યા કરવાનું એમ. ભજન કરે એટલે ચાલો. ઓકે, વેરી ગુડ. હવે આપણે જઈએ જગતગુરુ રામાનુજાચાર્યના મત પ્રમાણે. પરમાત્માની સાથે જો આ પણ પાછું મુક્તિ અવસ્થાની વાત છે. પરમાત્માની સાથે અવિભક્ત રૂપે સાયુજ્યનો એટલે સાધર્મ્યનો અનુભવ કરવો એનું નામ મોક્ષ. પ્રથમનું 43મું વચનામૃત. સરસ વચનામૃત, વન ઓફ ધ બેસ્ટ. અત્યારે જે હરિપ્રકાશ શાસ્ત્રી જે 18મું વચનામૃત ચલાવે છે એ 18મું વચનામૃત આપણા સંપ્રદાયનો સિદ્ધાંત સમજાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જે ભગવાન શ્રી કૃષ્ણના રૂપની વાત છે, 5 વસ્તુ જે જાણવાની કઈ તે. અને પ્રથમનું 43મું વચનામૃત આ લોકમાંથી પરલોક ગમનમાં આપણા સંપ્રદાયનો શું મત છે એ શીખવાડે છે. 18મું જે છે વડતાલનું 18મું એ આ લોકના સિદ્ધાંત શીખવાડે છે આપણા સંપ્રદાયના. જે શ્રીજી મહારાજ શું માનતા હતા એ આપણે કહીએ ને એનો હૃદયગત અભિપ્રાય. એટલે બંને વચનામૃત બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 43મું વચનામૃત જે છે તે આપણા સંપ્રદાય પ્રમાણે કોઈ આખી જિંદગી ભજન કરે સમજો તો એની ગતિ શું થાય એ પરલોકની વાત કરે છે. હું કહું તે સમજ પડે છે કે બાઉન્સર ગયો નહીં સમજ પડે તો પૂછી લેજો ભાઈ. તમે એટલા બધા તમારી જાતના અનકમ્ફર્ટેબલ અહીંયા નહીં માનતા કે તમે બહુ અનકમ્ફર્ટેબલ છો. ન સમજ પડે તો પૂછજો. અહીંયા બેઠેલા એનો કંઈ બેનિફિટ લાભ લઈને જજો. પછી એમને એમ પેલા વાઘા જેવા નહીં જતા, યા નહીં કરતા. એટલે જ તમને આ બતાવ્યું આણે. સમજો, વચનામૃત ગ્રંથ જે છે ને તે આખો સૈદ્ધાંતિક ગ્રંથ છે. એ તો લોકોએ ખાલી એવું ચગાવી નાખ્યું જ કે પેલી રેટીઓ કાઢતી બેનને પણ એ સમજ પડી જાય. વચનામૃત કંઈ રેટીઓ કાઢતી બહેનો માટે નથી. એ બધી આપણાવાળાએ બધી અંબક વાત ગોઠવી છે. વચનામૃત મહારાજે જે આ આધ્યાત્મિક શાસ્ત્રો કયા છે ને, કયા આધ્યાત્મિક શાસ્ત્રો કયા? બોલ શિવાંગ. શ્રીમદ ભાગવત આધ્યાત્મિક શાસ્ત્ર નથી. 100મા શ્લોક પ્રમાણે બોલો મુકુંદાસ. આધ્યાત્મિક શાસ્ત્ર કયા આપણા? બોલ ભાઈ. હા, શ્રીભાષ્ય અને ભગવદ્ ગીતા. હવે શ્રીભાષ્ય અને ભગવદ્ ગીતામાં જે ભગવાને આધ્યાત્મિક શાસ્ત્રમાં આપણા સંપ્રદાયનું જે આધ્યાત્મિક જ્ઞાન જે રામાનુજ પ્રમાણે લેવાનું કહ્યું ને એને સરળ ગુજરાતી ભાષામાં વચનામૃતમાં કહ્યું છે. બસ વચનામૃત કોઈ પેલી રેટીઓ કાઢતી બાઈના પેલા ગામઠી વાતો નથી વધી ગઈ. સમજો, એને સરળ ભાષામાં ભગવાને શું પીરસું છે? આધ્યાત્મિક જ્ઞાન જ પીરસું છે. આત્મા પરમાત્મા અને માયા સંબંધી વાત છે. આખું વચનામૃત પહેલેથી છેલ્લે સુધી વાંચજો. એમાં એકાંતિક ધર્મની વાત છે કે આત્મા પરમાત્મા અને ભગવાન સંબંધી માયા સંબંધી જ વાત છે. એટલે એ આધ્યાત્મિક શાસ્ત્ર જ છે અને બહુ સરસ આધ્યાત્મિક શાસ્ત્ર છે. પણ આપણા સંપ્રદાયની તમે બદકિસ્મતી સમજો કે આપણા સંપ્રદાયના જે કોઈ વક્તાઓ અને ખાસ કરીને જે કોઈ સમજનારા લોકો એ મેજોરિટી અભણ લોકો હતા. એને કારણે સંપ્રદાયના સારા ગ્રંથો, હવે આ જ ગ્રંથ આપણો વચનામૃત કોઈ બીજા સંપ્રદાયમાં હોય ને તો એને એવો પ્રચાર પ્રસાર થાય કે નેશનલ લેવલનો ગ્રંથ થઈ જાય. આટલી સરળ ભાષામાં ગુજરાતીમાં જો, એટલે આપણે શું કહીએ એને રિજનલ લેંગ્વેજમાં, જેમ તુલસીદાસજીનું રામાયણ એને પ્રાદેશિક ભાષામાં બનાવ્યું એમણે, તો આજે રામાયણ એમનું કેટલું બધું હિટ છે, લોકો કેવું ગાય છે એને. એમ વચનામૃતનો જો આપણે સીધો સારામાં સારો પ્રચાર પ્રસાર આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે કરીએ, મારા શબ્દોની ઉપર તમે એ જોજો, આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે પ્રાદેશિક ભાષાના શ્રેષ્ઠ આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે જો વચનામૃતનો પ્રચાર પ્રસાર કરીએ તો વચનામૃત પણ એવો ગ્રંથ છે કે દુનિયામાં કોઈ પણ ખૂણામાં બેઠેલો ગુજરાતી હોય એનો કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્ન હોય વચનામૃતમાંથી એનો જવાબ નીકળી જાય. શું માનું? નીકળી જાય કે નહીં નીકળે? 262ના વચનામૃતમાંથી તમારો આધ્યાત્મિક કોઈ પણ સવાલ હોય એનો જવાબ નીકળે જ જાઓ. તમારો એમાં એની બહાર તમારો કોઈ પ્રશ્ન નહીં હોય, આઈ ગેરંટી યુ. બરાબર? આપણા વાલાને સાલાઓને એવા જવા દેવો. હવે પ્રમોશન જ એવું નહીં કરતા ને આપણે. પ્રમોશન બહુ ભંગાર વાતોનું પ્રમોશન કરે. એટલે મંદિરમાં વાતું મૂકે પેલો. એવા મંદિરો મેં જોયા છે જ્યાં વચનામૃતનું એક પુસ્તક નહીં હોય. બોલો, વાતું મૂકેલી હોય. વાતું થોડું આપણું શાસ્ત્ર છે. હવે પેલો કોઈ બહારનો માણસ આવેલો હોય કોઈ દી કદી મદીને એ જોઈને વાતું જોઈને પેલું અંદર બધું લખેલું હોય અક્ષરધામમાંથી મચ્છર મૂતરું ને આ બધું. હવે મચ્છર મૂત્ર આવું બધું કોણ વાંચે યાર? આ કંઈ વાંચવાની વસ્તુ છે?
અરે આજે આ વાતું પસ્તીમાં આપવા ગયો, પસ્તી હલાય ના પાડી દીધી. બોલો, આજે 2 કોમેડી થઈ. ચકડી આવે ને, ચકડી પેલી ખાવાની ચકડી, એ કૂતરાએ નહીં ખાધી અને પસ્તીવાળાએ વાતું નહીં લીધી. આ 2 કોમેડી થઈ અમારા 2 જોડે. હવે શું કરવું બોલો? બંનેને શું કરીએ ઘરમાં? બંને ઘરમાં રખાય એવું નથી. જે ચકરી કૂતરો નહીં ખાતો એ આપણાથી ખવાય કેવી રીતે? અને જે વાતું જે છે તે પેલો પસ્તીવાળો નહીં લેતો એને આપણે રાખીને શું કરવાનું? સમજો બરાબર? આવું છે. ચાલો હવે સાંભળો. પરમાત્માની સાથે અવિભક્ત રૂપે સાયુજ્યનો એટલે સામ્ય એટલે શું છે? સાધર્મ્યનો અનુભવ કરવો, એનું નામ મોક્ષ. સાધર્મનો અનુભવ એટલે શું છે? ભગવાન તમને એના જેવા સમાન ધર્મો, એક સરખા ધર્મો આપે છે. કેવા કેવા ધર્મો? ધર્મો કેવો હોય? તો ભગવાનનો દેહ ત્યાં કેવો છે? બહુ મુકુંદાસ, તમે બહુ ઊંઘો છો યાર. આટલી બધી ઊંઘ કેમ આવે છે? તો બોલો, ભગવાનનો દેહ ત્યાં કેવો છે? દિવ્ય એટલે કેવો? બોલો ભાઈ, કેવો દેહ છે? કેવો દેહ છે? બોલો ભાઈ. અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો. તો આપણો દેહ ભગવાન કેવો આપે છે ત્યાં ધામમાં જાય તો? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો. ભગવાન માટે ત્યાં જે કોઈ ભોગ સામગ્રી છે, અક્ષરધામ જે બનેલું છે તે કયા દ્રવ્યનું બનેલું છે? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું. તો આપણા માટે એ ભોગ સામગ્રી એ બધું જે છે તે દિવ્ય અપ્રાકૃત દિવ્ય ધર્મનું છે. ઓકે. ભગવાન તા સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ કાયમ માટે છે. આપણે ભગવાન સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ આ અષ્ટગુણ આપે છે. ઓકે, આપે છે. બરાબર છે. ભગવાન ત્યાં કે અનંતકોટી બ્રહ્માંડમાં ગમે ત્યાં એક સાથે ગમે એટલા રૂપો ધારણ કરી શકે છે. તો અક્ષરધામમાં મુક્ત થયો પછી એકદા ભવતી દ્વિદા ત્રિદા, જેટલા પેલો રૂપ ધારણ કરવા માંગે એટલા રૂપ ધારણ કરી શકે છે. ઓકે, કરી શકે છે ને? ઓકે. અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે એની એક કાળા વિછિન્ન ભગવાનને ત્યાં અક્ષરધામમાં બેઠા બેઠા ખબર પડે છે. પેલાને જીવને પણ ખબર પડે છે કે નહીં? ખબર તો પડે છે ને? 100%. ખાલી અંતર્યામી પણ નથી આપતું. કેમ નહીં આપતા ભગવાન? કે એ માથાકૂટમાં ભગવાન આપણે પાડવા નહીં માંગતા. અને પડવું પણ નહીં જોઈએ. પડવું પણ નહીં જોઈએ. હું તમને હકીકત કહું, એ જે કામ ભગવાનનું છે તે ભગવાન પાસે જ કરવા દો. ભાઈ લક્ષ્મીજીનું પતિ તો આપણે કાં જોઈએ છે? આપણે તો માતા છે તો માતા જ રહેવા દો નહીં. આપણી મા છે તો મા જ બરાબર છે ને? એ તો એ મા રૂપે જ બરાબર છે આપણા માટે. એ ભગવાનના પત્ની છે તો ભગવાનના પત્ની અનાદિ છે તો રાખો નહીં. ભાઈ આપણે કાં વાંધો છે? ભાઈ પછી ભૃગુ લાંછન છે ભગવાનને, તો ભગવાને ભૃગુજીએ લાત મારી તો ભગવાને સહન કરી. આપણાથી સહન થવાની છે? સમજો તમે. જે ભગવાનને મુક્ત વચ્ચેના તફાવત જે છે ને એ પણ પેલા મુક્ત માટે ફાયદાકારક જ છે ટેકનિકલી. આપણે શું કામ છે ભૃગુજી જેવા આપણે લાત મારી એવું આપણે કંઈ કરવું છે? નહીં કરવું ને. અને એની લાત ભગવાનથી સહન થાય, આપણાથી સહન થાય તો જવા દેવું ને ભાઈ. વક્ષસ્થળ પર બીજું કઈનું ચિહ્ન છે? શ્રીવત્સનું ચિહ્ન. ભાઈ એ ભગવાનની સ્પેશિયલ નિશાની છે શ્રીવત્સનું ચિહ્ન. આપણે શું કામ છે? આપણે આ 4 છાપ છે તો બહુ છે. મોર છાપ લક્ષ્મીનારાયણ દેવની. સમજી ગયા? એટલે ભગવાનને મુક્ત વચ્ચે જે ભેદ રહી છે ને, સમજો એ ભેદ પણ યોગ્ય જ છે. એમાં કોઈ અયોગ્યતા નથી. સમજો. અને બાકીના જે કોઈ ધર્મ મમ સાધર્મ્ય કરીને ભગવાન જે કોઈ એમનામાં લક્ષણ છે એ બળાત આપણે આપે છે. 4 પ્રકારની મુક્તિ જે પેલો નથી ઈચ્છતો તો પણ એને એના જેવું સુખ આપી દે. ભગવાન જે લોકમાં રહી જાય એમાં તો તમને રાખે છે. સાલોક્ય તો ભગવાન જે લોકમાં રહે એ તમને આપે છે. ઐશ્વર્ય સારીસ્ત, ભગવાનનું જેવું ઐશ્વર્ય છે તેવું રૂપ, સારું પૈકત્વ તો ભગવાનનું જેવું રૂપ છે એવું તમને રૂપ આપે છે. સામીપ્ય તો એની ભગવાનની સમીપ રહેવાનું. તો ભગવાન હવે ત્યાં તો કોઈ ડિસ્ટન્સ મેટર નહીં કરતું કે અંતર છે કે ભાઈ પછીથી મુક્ત થયો એને દૂર ઊભા રહેવાનો. અહીંયા તો હવે એવું થાય કે ભાઈ ઘનશ્યામ મહારાજ પાસે તમે મોળાઓ ને આગળ 2-4 જણા ઊભા રહેલો તો અમારે પેલા થાંભલા પાસે ઊભા રહેવું પડે. ભાઈ પેલા લોકો ખસી જાય પછી અમે આગળ જઈએ. હિયર ડિસ્ટન્સ મેટર્સ. ત્યાં થોડું ડિસ્ટન્સ કંઈ મેટર કરે છે. ત્યાં તો બધા માટે ભગવાનનું સુખ એક સરખું છે. જે પછીથી મુક્ત થયો અને પણ એ ભગવાનનું સરખું જ સુખ આવે જેવું પેલા પહેલાંને આવે છે. ત્યાં થોડું એવું છે કે પેલો અંતર જ દૂર છે એટલે એવું છે. સમજો. તો સામીપ્યનું સુખ પણ આપી દીધું. તો ભગવાને બધું સુખ તો પેલાને આપી દીધું. તો પછી એમાં ભગવાનનો થોડો કંઈ વાંક છે? તો ભાઈ વૈષમ્ય નૈર્ગુણ્ય ભગવાનમાં આ લોકમાં પણ નથી ને પરલોકમાં પણ નથી. હવે સમજો કેવી રીતે સાધર્મ્ય. આ રીતે સાધર્મ્ય છે. ભગવાન પોતાના જેવું બધું આપી દે છે પેલાને. સમજો. ભગવાનને એવું નથી કે અમારો હરીફ થઈ જશે. કારણ કે ભગવાન જોડે પક્ષાપક્ષી કરે કે ભગવાન જોડે હરીફાઈ કરે એ કોણ કરે? કોનું લક્ષણ છે? યસ. હવે કોઈ એમ કહે કે અમે ત્યાં આજે જ હરિપ્રકાશ શાસ્ત્રી છેલ્લે કહેતા હતા
ભાઈ ત્યાં પણ શ્રી છે, શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન એટલે ત્યાં પણ શ્રી છે, એટલે લક્ષ્મીજી યુક્ત છે. તો એકલા ઘનશ્યામ મહારાજ નથી ત્યાં. જે લોકો એવું કહે કે ત્યાં એકલા ઘનશ્યામ મહારાજ જ છે, અમે તો એમ કહીએ કે ત્યાગી છે તો એના દર્શન નહીં કરીએ, લક્ષ્મીનારાયણ દેવના ને એકલા હરિકૃષ્ણ મહારાજના કરીએ, તો ત્યાં પણ શ્રી છે. અરે ભાઈ ભગવાન છે તે આ લોકો જેવા છે, ગ્રહસ્થાશ્રમી છે. તો ભગવાનના ગ્રહસ્થાશ્રમનો ગૃહભંગ કરાવે એ વ્યક્તિ કોણ? રાવણને આપણે શું કહીએ છીએ? સીતાજીને ઉપાડી ગયેલો છે, અસુર કહીએ છે ને. તો જે લોકો ભગવાનને એવું કહે છે કે ભાઈ લક્ષ્મીજી એ સહિત નથી, કે જેને લક્ષ્મીજી નથી ખપતા, એની ગણતરી કેમાં થાય? આપણે શું વાંધો છે? આપણે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ છીએ. હવે પાછા જે આવું કહે છે કે અમે દર્શન નહીં કરીએ, એને ભાઈ લક્ષ્મીજી જોઈએ છે ખરી? આમ પાછી જોઈએ છે ખરી, એનો ત્યાગ નહીં થતો પાછો. સમજો, એ તો બીજાના હકની પણ લઈ લે છે, જમીનના કેસો પણ ચાલે છે લોકો પર, પોલીસે લોકોને શોધતી બી ભરાય પાછી. આઈડિયા એવો હું તમને જે કહું તે. એટલે ભગવાને જેટલું જ્યાં જે કંઈ કરેલું છે, તમને એવું લાગે કે આ નિયમ જે છે ને તે આપણે બંધનમાં રાખવા માટે, બંધનમાં રાખવા માટે નથી, આપણે સુખી કરવા માટે છે. યાદ રાખજો, મર્યાદામાં જ સુખ છે. અમેરિકાને પણ એ વાત સમજાઈ ગઈ, અને બ્રિટિશ જેટલા પણ કન્ટ્રીઝ છે, એટલે યુરોપિયન જેટલા કન્ટ્રીઝ છે, એ બધાને ખબર પડી ગઈ મર્યાદામાં સુખ છે. મર્યાદાની બહાર અતિશય કષ્ટ છે. બહુ તરપીને લોકો મરે છે મર્યાદા છોડીને જીવે ને પછી. કારણ કે મર્યાદા મનુષ્ય છોડે એટલે પછી એ જાનવર થઈ જાય, એનિમલ. જાનવરનું મોત જંગલમાં દોડીને ભટકીને તરપીને જ મરે. એટલે તમે આ સોસાયટી સમાજ, પછી સમાજ નહીં રહી, મનુષ્યથી ભરેલો, એ શું થઈ જાય? જંગલ થઈ જાય. અને જંગલમાં તો બધા જંગલ રાજમાં શું હોય? આજે પેલો પેલાને મારે, તો પેલો પેલાને મારે, તો પેલો પેલાને મારે. આ બધા ગન કલ્ચર જે છે તેમાં શું થાય છે? 20ને મારી નાખ્યા, 25ને મારી નાખ્યા, 14 વર્ષના છોકરાએ ફાયરિંગ કરી, 9 વર્ષના છોકરા. આ શું છે? ગન કલ્ચર, એનિમલિઝમ છે, જાનવર છે બધા. ત્યારે આપણે ત્યાં શું છે? આપણે ત્યાં આવા કોઈ ગાંડા હોય છે નાના છોકરા પર? ગન કલ્ચર જ ખોટું છે. એ શું છે? લિબરલાઇઝેશનના નામ પર જાનવર, જે જંગલી લોકો જીવે એવી રીતે જંગલી જ છે. મર્યાદિત જીવન બહુ સુખી જીવન છે, સમજો. એટલે મર્યાદામાં જ રહેવું. અને આપણે અહીંયા મર્યાદામાં રહેતા શીખશું તો ઉપર ભગવાનના ધામમાં બહુ મોટા સુખની પ્રાપ્તિ થાય છે. અને આ લોકમાં પણ સુખી દે છે. એટલે શિક્ષાપત્રીમાં ભગવાને શું કહ્યું? ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ષે તે આ લોકને પરલોકને વિશે, હવે એ મર્યાદા જ છે ને તો. અને ન વર્ષે તે તો ઢીસ્યો, બસ બરાબર. એટલે એવું ના માનતા કે આ બધું બંધન છે આપણા માટે. શિક્ષાપત્રી આદિ ગ્રંથો એ મર્યાદિત જીવન છે, સુખી. આપણે સુખી રાખવાનું ભગવાન વિચારે છે, એટલે આપણા માટે વિચારે છે. અને આપણા માટે વિચારે એનું ભગવાને સ્ટેમ્પિંગ કરી આપેલું છે, સર્ટિફિકેટ આપેલું. શું? અમે આ શિક્ષાપત્રી કોના માટે લખીએ છીએ? અમારા સત્સંગી માટે, એટલે આપણા માટે લખીએ છીએ. એટલે આપણે સુખી કરવા માટે અનંત કોટી બ્રહ્માંડનો નાથ પોતે બોલપેન લઈને બેઠા. બોલપેન એટલે કલમ લઈને, સમજો. તો કોને સુખી કરવા? આપણે સુખી કરવાને. આપણા બાપા વસિયત બનાવી જાય તો કેમ વસિયત બનાવી જાય? કે એના ગયા પછી એના છોકરાઓ લડે નહીં, એટલે સુખી કરવા માટે. તેમ ભગવાનની આ શું છે? શિક્ષાપત્રી વસિયત છે કે ભાઈ એના સત્સંગીઓ એ ધામમાં જાય ભગવાન, એ પછી દુઃખી થાય નહીં. આઈડિયા આવી ગયો? ચાલો. એટલે સાયુજ્યનો અનુભવ તે આ પ્રમાણે, એનું નામ મોક્ષ. એ દશામાં પરમાત્માના સ્વરૂપને મુક્ત પુરુષ ભોગવે છે. જો યાદ રાખજો, એવું નથી કે ભગવાન માટે જીવ અને માયા જ ભોગ્ય છે. યાદ રાખજો, પરસ્પર ભાવ છે એકબીજાને. ભગવાનના ભક્ત માટે ભગવાન પણ ભોગ્ય છે. એક ભક્તને જ આ લાભ મળે છે. તુમી તો તું હો તો ક્યાં તું હો, હમી તો હમે તો ક્યાં હમે. આમ શરીરી ભાવ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે શું છે? ભાઈ જીવ અને માયા ભગવાનનું શરીર છે, ભગવાનની શક્તિ છે, અને ભગવાન માટે શું છે? ભોગ્ય છે, સમજો. પણ ભગવાનનો ભક્ત જે છે એના માટે ભગવાન પણ ભોગ્ય છે. કેમ? અમે હરિરસના ભોગી, ભગવાનનો ભોગ ભોગવીએ છીએ. જે ઘનશ્યામમાંના દર્શન બંધ છે તો આમ એવું લાગતું હતું, ટાઈમ નહીં જાય. હાલો મેં કહું કે આ બધી કેવી મગજમારી છે? અંધારપટ જેવું લાગે, કંઈ ટાઈમ જ નહીં જાય. કંટાળો આવતો હતો. મેં કહું આ હાલું આટલું બધી મગજમારી થઈ ગયા તો અઠવાડિયું કાઢવાનું જ હતો. પછી પેલા પંખાની નીચે જઈને ઊભા રહ્યા, બધાને જવાની રાહ જોવી પડી, સમજો. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભાઈ ભગવાનનો ભક્ત છે એ ભગવાનનો રસ ભોગવે છે, બરાબર ભોગવે છે, અને મુક્ત અવસ્થામાં પૂરેપૂરો ભોગવે છે. અહીંયા તો શું છે કે આ માયાના લટપટ છે, શરીર માયાનું, બહાર માયા, વિષય ભોગ જે છે બધા માયાના. એટલે શું છે કે ભાઈ આ ઇન્દ્રિય અંતકરણ માયાના, તો એ માયા તરફ જાય,
પણ ત્યાં તો બધું અપ્રાકૃત જ છે. ભગવાનનું જેવું તેવું આપણું, જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, એટલે ત્યાં તો ભગવાનનું સુખ પૂરેપૂરું આવે. એટલે ભગવાનનો ભક્ત જે છે તે ભગવાનના રસને ભોગવે છે, તે ભગવાન જે છે તે એના માટે ભોગ્ય છે. સમજો ત્યાં 3 પ્રકારના ભોગ્ય સુખ છે જીવ માટે. એક તો એને પોતે પોતાના સ્વરૂપનું સુખ, ભગવાનના સ્વરૂપનું સૌથી મોટું સુખ, અને પેલી જગ્યા અક્ષરધામ. અહીંયા જેવી માથાકૂટ થોડી છે કે ભાઈ આ શ્વાસ લેવામાં તકલીફ પડે કે આટલી બધી ભીડ થઈ જાય. હવે મને તો આજે 11સમાં જોયું ને, અરે સોરી, આ જોઈને 11સ જ યાદ આવી ગઈ. આ ગુરુવાર છે તો મેં કહું ગુરુવારે તો બહુ તકલીફ પડી જશે, अपने को तो बाहर ही खड़ा रहना पड़ेगा. અમારા જેવા માણસને બધા પ્રાયર વિચાર બહુ આવે આવા બધા. સમજો લોકો આજે આટલી તકલીફ છે, આલો આ 11સમાં બહુ તકલીફ પડવાની. આમે કોઈ ખોટો દિવસ આ લોકોએ સિલેક્ટ કર્યો. 11સ જતે પછી સિલેક્ટ કરતે તો સારું થાત. હવે 11સમાં અંદર કેટલી ભીડ થઈ જાય તમે જુઓ. કારણ કે ઘનશ્યામ મહારાજ હતા તો થોડો માર વેચાઈ જતો હતો. હવે તો માર વેચાય નહીં, બધું નારાયણ મુનિદેવ પાસે જ ટ્રાફિક. માર વેચાઈ જાય ખબર ને તમને? એ પાછું તમને ખબર નહીં હોય ને, આ બાજુ તમને સમજાવવું બહુ પડે. કોઈ ફળિયામાં તમે બેટિંગ કરવા જાઓ, બોલિંગ મેચ લેવો તો પેલા લોકો બહુ ફટકા મારતા હોય એવું લાગે તમને, તો 2 બોલર એક્સ્ટ્રા લઈ જવાના, તો માર વેચાઈ જાય. એમ એકલો મારવાના તો છે જ, બધાને મારે. સમજી ગયા? એટલે 2 બોલર હાથ ફેરવતા આવતા હોય ને લઈ જવાના. વિમલ જેવો હાથ ફેરવતા આવડે જ, ચાલ ભાઈ આવી જા. પેલો કહે કે ભાઈ મને તો હું તો શીખ્યો, હાથ ફેરવતા આવડે જ ને, 2 ઓવર તું નાખજે, તને 2-4 છગ્ગા પડે, અમને પડે તો તને પણ પડશે. બરાબર? એ માર વેચાયેલો કહેવાય. હવે આ ઘનશ્યામ મહારાજમાં શું હતું? માર વેચાઈ જતો હતો, કારણ કે અડધું પબ્લિક એ બાજુ ચાલ્યું જાય. હવે બધો ક્યાં આવી જવાનો? નારાયણ મુનિદેવમાં અંદર ધસારો ને બધું બંધિયાર. એટલે આવે એના કટકા. 11સમાં કેવું ટ્રાફિક ખબર જ છે ને તમને? બસ ચાલો. હવે શું કહ્યું? પરમાત્માના સ્વરૂપને મુક્ત પુરુષ ભોગવે છે અને એની વિભૂતિમાં સમાતા લોકના આનંદનો પણ અનુભવ કરે છે. બરાબર? શું? પરમાત્માની વિભૂતિમાં સમાતા લોકનો આનંદ પણ કરે છે. ભાઈ વિભૂતિ લોક કયો છે ભગવાનનો? બોલ ભાઈ, આપણા સંપ્રદાય પ્રમાણે કયો લોક છે? એ ભગવાનની વિભૂતિ કરે કઈ છે ત્યાં જ્યાં આપણે જાય છે તે? હા, અક્ષરધામ. વાહ વાહ, આવડી ગયું ખરું હે ભાઈ. નિત્ય વિભૂતિ. હા, એ ભગવાનની નિત્ય વિભૂતિ છે અક્ષરધામ. શબ્દ જરા આમ તેમ આવે એટલે ગોખલાઈ જાઓ તમે લોકો, હે ને? એટલે કે ગોખવાનું નહીં કોઈ દિવસ, સમજી સમજીને કરો. એટલે 2 વાર 3 વાર વાંચો એટલે તરત યાદ આવી જાય. જરા પણ ગોખવાનું જ નહીં જીવનમાં, યાદ રાખજો. 0% ગોખવાનું. ગોખો એટલે તમને શું થાય? ગમે ત્યારે ભૂલી જાઓ. પણ સમજી સમજીને કર્યું હોય 2 વાર વાંચો એટલે તરત યાદ આવી જાય. પાછું સમજીને કરો, કંઈ પણ કરો તો કંઈ ગોખવાની જરૂર જ નહીં. શું કહ્યું તે સાંભળો એકવાર પાછો. જો ભગવાનના સ્વરૂપને મુક્ત પુરુષ ભોગવે અને એની વિભૂતિમાં સમાતા લોકના આનંદનો પણ અનુભવ કરે છે. વિભૂતિ કઈ છે તે? અક્ષરધામ નામની વિભૂતિ, નિત્ય વિભૂતિ કઈ ને? ભૂમિકામાં શું લખેલું છે? નિત્ય વિભૂતિ નિરૂપણ. બરાબર? શ્રી ગોલોક મધ્ય શ્રી અક્ષરધામ રાધિકાજી અને લક્ષ્મીજીએ સેવેલા, નંદ સુનંદાદિક પરિચારકોએ પરિચર્યા કરેલા. કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. બરાબર છે ને? તે ભગવાનની શું છે? વિભૂતિ છે. અને એ વિભૂતિ એટલે ધામ. સમજો, તે ત્યાં જાય એટલે એને પણ આનંદ મળે ને. હવે અત્યારે સમજો તમે ઘરે છો તો તમે વ્યક્તિ તમે છો અને તમારું ઘર જ છે, પણ તમારે ભજન કરવું હોય ને ભગવાનનું સુખ લેવું હોય તો વિભૂતિ અહીંયા કઈ થઈ? મંદિર. આ ભગવાનની વિભૂતિ છે મંદિર. અહીંયા ભગવાન વિશેષ બિરાજમાન છે. નારાયણ મુનિ દેવ, હરિપ્રકાશ શાસ્ત્રી બિચારા કહીને થાકી જાય છે કે ભાઈ તમારા માટે પ્રત્યક્ષ મૂર્તિ કોણ છે? તમારા સુરતના નારાયણ મુનિદેવ. નારાયણ મુનિદેવ કેટલાને ઇનડાઇજેશન, અપચો થઈ જાય છે. સમજો, બરાબર? કેટલા લોકો વિચારે છે કે પત્તે બિછા ડાલુંગા. લોકો પત્તે નહીં બિછાય ભાઈ. સમજો, બરાબર? કેમ? આપણા માટે આપણા નારાયણ મુનિદેવ જ પ્રત્યક્ષ છે સુરતના હરિભક્તો માટે, બીજું કોઈ નહીં. જો બીજો કોઈ ગમે ત્યાં જતો હોય પણ એને વાર તહેવારે ક્યાં આવવું પડે? નારાયણ મુનિદેવ પાસે. પણ આપણે રોજ નારાયણ મુનિદેવ પાસે આવતા હોય, આપણે કશે જવાની જરૂર નથી. बराबर? जो अपने बाप को हर रोज मिलता हो उसे दूसरे के बाप के पास जाने की कोई ज़रूरत नहीं है. આપણો બાપ કોણ છે? નારાયણ મુનિદેવ. બરાબર? પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ. ભાઈ રાધા કૃષ્ણ તમે જે કેવું કે હરિકૃષ્ણ મહારાજ, તમારી ચોઈસ, યોર ચોઈસ. પણ મુખ્ય મંદિર આપણું ભગવાન શ્રી હરિ
જે કંઈ પ્રસાદીની હાથ ફેરવીને મૂર્તિ આપેલી એ રાધાકૃષ્ણ ભગવાન આપણા, નારાયણ મુનિદેવ, મુખ્ય મંદિર આપણું સુરતનું, લક્ષ્મીનારાયણ દેવના તાબા હેઠળનું, પ્રસાદીની જગ્યા 500 પરમહંસ અહીંયા આવી ગયેલા, આ જગ્યા, સામેની જગ્યા, બધી પ્રસાદીની જગ્યા. તો આ છોડીને બીજે કાં જવું? એ તો બાપનું નાક કપાવા જેવી વાત છે ને. આપણા બાપનું નાક થોડું કપાવાય, સમજો બરાબર. નાક પર ચૂનો થોડો ચોપડાય. ये अपने बाप की जगह है, मरेंगे लेकिन ये जगह छोड़ेंगे नहीं. એટલે આપણે અહીંયા જ આવવાનું છે, બીજે કશે જવાનું નથી. જે બીજા છે તે અહીંયા આવશે, સમજો. જે બીજા જ્યાં જતા હશે ત્યાં એણે અહીંયા આવવું પડશે, બરાબર. આપણે કોઈ જગ્યા પર જવાની જરૂર નથી. આપણા બાપ દાદા જે કહી ગયા છે ને જે કરી ગયા છે તે બધું ઓકે જ છે, બરાબર જ છે. એટલે નારાયણ મુનિદેવ આપણા માટે શું છે? સુરતમાં વિભૂતિ રૂપ છે, સમજી ગયા. અક્ષરધામમાં જે ભગવાન છે, અક્ષરધામ પોતે વિભૂતિ છે, તેમ આપણા માટે નારાયણ મુનિદેવ વિભૂતિ છે સુરતની. પ્રસાદીના આપણા નારાયણ મુનિદેવ, રાધા વિહારીલાલ, જે કંઈ તમે માનો તે, બરાબર. ચાલો હવે આગળ. વળી એ યથેચ્છ દેહ ધારણ કરે છે. હા, મજા આવી ગઈ. યથેચ્છ દેહ ધારણ કરે, પછી આવો દેહ નહીં તારો, મસ્ત પહેલવાન જેવો દેહ આવી જાય, તું ધારે એવો. અક્ષરધામમાં દેહ છે મસ્ત, ગભરાવાની કોઈ જરૂર નથી. 1 2 3 4 5, અરે ઝાંઝર બની જા, જે બનવું હોય તે બન. દેહ પણ ધારી શકે, ફેસ ટુ ફેસ ભગવાન જોડે વાત કરી શકે. સત્સંગ સભા આ તે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિકના ત્યાં શું ચાલે છે? પદો ચાલે છે, કીર્તનો ચાલે છે. જેને 11રસના ભજન ગાવા હોય તો ભજન કરી શકે, ધન ધનાઈને ઢોલ નગારા વગારો, મજા આવો, મોજ કરો. જેને જે કરવું હોય તે કરો. ભજન કરવાની પૂરેપૂરી છૂટ છે, ત્યાં ગવાય જ છે, બરાબર. બધું જ ત્યાં છે, સમજો. हम तो यहाँ भी गाएंगे और वहाँ भी गाएंगे. भजन कौन गाई શકે? જે અહીંયા ગાતો હોય તે ત્યાં ગાઈ શકે, સમજી ગયા. સત્સંગ કોણ કરી શકે? જે અહીંયા સાંભળતો હોય તે ત્યાં કરે. જેનું અંગ અહીંયા જેવું છે તેવું ને તેવું જ અંગ રહીને. જીવ થોડો બદલાય છે, સમજો. જીવ તો એનો એ જ રહી છે. જેમ તમે જેવા દેખાતા હો એવું જ તમારું પ્રતિબિંબ તમને પેલા અરીસામાં દેખાય. તો અરીસામાં અરીસો થોડો જુઠ્ઠું બોલે છે. પછી તમે બટકા દેખાતા હો ને જાડા દેખાતા હો તો એવા દેખાવ, ગોરા ને લાંબા તો એવા દેખાવ, મૂંછવાળા દાઢીવાળા તો એવા દેખાવ, સફેદ બાલ થઈ જાય તો એવા દેખાવ. એમાં હરીસાનો થોડો વાંક છે, સમજી ગયા. એમ તમે અહીંયા ભજન કરતા હો, સેવા કરતા હો તો ત્યાં જઈને પણ તમને આત્મા થોડો બદલાઈ જાય. આત્મા એનો એ જ છે, બરાબર. એટલે શું કહ્યું ત્યાં? વળી એ યથેચ્છ દેહ ધારણ કરે છે. એને જેવી ઈચ્છા થાય એવા દેહ ધારણ કરે. ત્યાં એને જે ઈચ્છા થાય તે. ભાઈ ભગવાનની સભામાં બેસવું છે મુક્ત થઈને તો એ દેહ ધારે. ભાઈ એને એવું થયું કે મારે ભગવાનની વસ્ત્ર આભૂષણ અલંકાર રૂપે રહેવું છે તો વસ્ત્ર આભૂષણ અલંકાર બની જાય, સમજો. એને જેવી ઈચ્છા થાય એવું. કારણ કે ત્યાં એ સ્વતંત્ર છે, માયાથી સ્વતંત્ર મુકાઈ ગયો. પછી ત્યાં એને કંઈ પૂછવાનું નથી કોઈને કે મારે શું કરવું. એ સ્વતંત્ર થઈ ગયો. ભગવાન સિવાય હી ઇઝ નોટ આન્સરેબલ ટુ એનીબડી. એને કોઈને કોઈ જવાબ આપવાનો નથી. એકચ્યુઅલી તો ભગવાનને પણ એને જવાબ નહીં આપવાનો, કારણ કે ભગવાનની ઈચ્છાથી જ ત્યાં ગયો છે. એટલે ભગવાનનો છે એટલે જ ત્યાં ગયો છે. જો ભગવાનનો ન હોય તો ત્યાં જાય જ નહીં. હવે વન્સ ઇટ ઇઝ ડિસાઇડેડ કે ભગવાનનો છે તો પછી તો કંઈ પૂછવાનું ને કહેવાનું રહી છે. પૂછવાનું ને કહેવાનું કોને રહી? જે ડાઉટફુલ વ્યક્તિ હોય એને તમે પૂછો ને, સમજો. એ જતો જ નહીં ત્યાં. ત્યાં તો એ ભગવાનનો થઈ ગયો છે અહીંયાથી, એટલે ત્યાં જાય છે. પછી ભગવાન પણ એને થોડો પૂછે છે. ભગવાન કે આ આપણા મુક્તની કોટીમાં ભરી ગયો. ઝઘડા કાં છે? માયાના ઝઘડા છે. બંધન હોય ત્યાં જ ઝઘડા છે, સમજો. મુક્ત અવસ્થામાં થોડા ઝઘડા છે. મુક્ત તો બધા મુક્ત જ છે. અહીંયા આપણે માયામાં બંધાયેલા છે. એટલે આ મારું છે, આ તારું છે, હું શ્રેષ્ઠ છું, તું ઉતરતો છે, કાં તાને જે કંઈ છે શ્રેષ્ઠતામાં એમાં મને ઈર્ષા છે, કે મારી કોઈ ગુણ ઉપર તમને ઈર્ષા છે. જે કંઈ છે તે અહીંયા બંધનને કારણે છે, માયાને કારણે. ત્યાં તો એવું કંઈ છે નહીં. ત્યાં તો બધા જ એક સરખા દેખાય છે, રૂપ બધાના સરખા છે, બધું જ સરખું છે. તો પછી પ્રોબ્લેમ કોઈ છે જ નહીં ને. અહીંયા તો શું છે કે આપણે બધા અલગ અલગ પ્રકારના કર્મોને હિસાબે અલગ અલગ પ્રકારના જે કંઈ દેખાઈએ છીએ, કે જે કંઈ સુખ દુઃખની પ્રાપ્તિ કરીએ છીએ એને કારણે આ બધા ઝઘડા ઉદ્ભવે છે. ઈર્ષા, તૃષ્ણા, આ બધું એટલે છે. ત્યાં એવું કંઈ છે જ નહીં, સમજો, બરાબર. એટલે ત્યાં ધારે એટલા દેહ ધારણ કરે છે, પણ તેમ કરવામાં એ સ્વતંત્ર છે. ભાઈઓ સ્વતંત્ર પણ સ્વતંત્રતા જોઈતી હોય તો મુક્ત જ બનવાનું છે. અહીંયા કોઈ સ્વતંત્રતા નથી, સમજો. આ લોક જ પરતંત્ર છે. એટલે સ્વતંત્રતા જોઈતી હોય તો મુક્ત થઈ જાઓ.
એટલે એની મુક્ત અવસ્થાને બાદ આવતો નથી. મુક્ત એટલે પૂરેપૂરો મુક્ત જ છે. ત્યાં પૂરો સ્વતંત્ર છે. એક દેહ ધારે, 2, 3, 4, 5, અરે જેટલા દેહ ધારવો એટલા ધારી શકે, વિચરી શકે. અક્ષરધામમાં પૂરેપૂરું એને જેટલું વિચરવું છે તેટલું વિચરી શકે, કોઈ ચિંતા નહીં. બરાબર? કારણ કે ઘણાને એવું હોય ને, જરા જોઈ લઉં આમ તેમ ફરીને. આ ભગત તો જોવા જ જાય પહેલાં, કેટલું મોટું છે, જરા જોવા દે નહીં. હવે અમારા જેવો તો જ્યાં પેલો લઈ જાય ને જ્યાં મૂક્યો ત્યાં મૂક્યો, હલીએ જ નહીં કે ચાલ ભાઈ અહીંયા આવી ગયા, હલવાની કાં જરૂર છે? આ સામે એ બેઠા ભગવાન ઓર એ બેઠા મેં, પછી હલવાની વાત નહીં આવે. આ ભગતને મૂકી દે કોઈ, તો આ ભગત કહે ચાલો જા ફરી આવી જાય અક્ષરધામમાં. શું છે બધું? આનો છેરો કાં આવે, જોવા જાય. પછી શાસ્ત્રોમાં જે લખેલું જ તે બરાબર લખેલું જ ને. પેલા દરવાજા છે તે જોવા જાય, પેલું ગોલોક પહેલાં જે આવે, પેલું વૃંદાવન છે તે જોવા જાય કે વૃંદાવન છે, પેલું ગાર્ડન બાર્ડન છે તે જોવા જાય, પેલા મુક્તો ત્યાં બધા રાસ રમે જેવું બધું લખેલું છે. તો આ ભગત બધું જોવા જાય. પુસ્તકમાં હોય તો બધું જોઈ લઈ, તો પણ મને ને ગોપાલને લઈ જાય કે જો ભાઈ તમારા લોકો હવે ભાખરીને શાક કંઈ બનાવવાનું નથી ઘરે, અહીંયા આ બેઠેલા છો, આ અહીંયા ઉચકીને મૂક્યા, અમે ભગવાનના, તમે ચાલો બહુ થેન્ક યુ વેરી મચ, અમે બે ખસીએ જ નહીં. કારણ કે ભાખરી શાક બનાવવાનું તો અહીંયા ખસવું પડે છે, ત્યાં થોડું બનાવવાનું છે. એટલે ત્યાં સીધા આમને આમ બેસી જ રહીએ. પછી આવે આ ભાઈ, અમે બે બેઠેલા હોય ને, પછી આ ભાઈ આવે, અમારા પછી એ ભાઈ આવે જ, અક્ષરધામમાં પણ આવે તો ખરા જ. પછી કહો વાસુદેવભાઈ કેવું છે? એટલે અમે પેલા બાજુવાળાની કે જો આ ફરવા જશે હમણાં. પેલો કંઈ હું વાત કરે? હા હું જ કહું ને. એટલે આ ભાઈ આ ફરવા જાય. પેલો કંઈ યાર જબરું નોલેજ છે તને, ભાઈ આ તો નીચેનું છે અમને, કે આ ભાઈ તો ફરવા જશે જ. જાઓ ને તમે, જો છે ને, જો હા પાડે જ ને, જાય જ. ખબર ગિરીશભાઈને હસવું આવે. ચાલો અક્ષરધામ સુધી વાત લઈ ગયા વાસુદેવભાઈ કાકે. હે છે પેલા ઉપર જઈને સાઈડ પર આમ ઉપર જવાનું ને, ત્યાં એક ખૂબ બખોલ જેવું છે, મંદિરની પાછળ જ છે. અમે ગયેલા, અમે 98માં અમે જોઈને આવેલા. ત્યાં પાછળ છે, બહુ દૂર છે જરા, છે ત્યાં જ છે. પણ ચાલો, એટલે અમને તો જબરજસ્તી પહેલાં એ બતાવેલું કે અહીંયા કરવત મૂકે છે. એટલે બાકી અમારે તો કાશી વિશ્વનાથના દર્શન થાય એટલે આપણું કામ પૂરું થઈ ગયું. એ પેલા બધા ઘાટો જોવાના હતા તે બધું જોયું. હવે જગતગુરુ શંકરાચાર્ય શું માને જે સમજી લો, એટલે આપણો 20મો આજનો તફાવત પૂરો થઈ જાય. બ્રહ્મ જ્ઞાનીને ઉત્ક્રાંતિ નથી. આપણે તો અહીંયાથી જે હોય તો ઉત્ક્રાંતિ થાય ને, અહીંયાથી અક્ષરધામમાં જાય એટલે જીવનું ઉત્ક્રાંતિ થઈ ને, ગમન થયું આલોકમાંથી, ભાઈ ઉદ્વગતિ થઈ. ત્યાં તો કોઈ બ્રહ્મજ્ઞાની થઈ ગયો, એની કોઈ ઉત્ક્રાંતિ છે નહીં, સમજો. કારણ કે એને ગંતવ્ય બીજે જવાનું એ કંઈ રહેતું જ નથી. એને કાંઈ જવું? એ તો એને મુક્ત અવસ્થામાં અહીંયા જ માની બેઠો પોતાને. એને અજ્ઞાન હતું ત્યારે એ પોતે પોતાને બદ્ધ માનતો હતું બ્રહ્મ. હવે તો એ બ્રહ્મ કેવું થઈ ગયું? જ્ઞાન આવી ગયું એને, એટલે પૂરું થઈ ગયું, એનું કામ પૂરું થઈ ગયું. ભાઈ જવાનું કાં છે, સમજો. એટલે બ્રહ્મ જ્ઞાનીને ગંતવ્ય બીજે જવાનું કંઈ રહેતું નથી. છે ત્યાં જ બ્રહ્મ ભાવ અનુભવી લે છે. જ્યાં છે ત્યાં જ એને બ્રહ્મ ભાવ આવી ગયો. એટલે મોક્ષ જેવું કે કોઈ બીજા ધામમાં જવું કે એવી કોઈ મુક્ત અવસ્થામાં કોઈ સુપર આપણા જેવી જે અવસ્થાની વાત કરી એવી કોઈ અવસ્થા કે ભગવાનનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કે ભગવાનની મૂર્તિનો જે લાભ આપણા ભક્તને મળે છે વિશિષ્ટા દ્વૈતીને, એવો બ્રહ્મજ્ઞાની જે અદ્વૈત વેદાંતી છે એને મળતો નથી, સમજો. એટલે એને કંઈ મુક્ત અવસ્થામાં આવું કંઈ છે જ નહીં. આમ ટેકનિકલી જોવા જાઓ ને તમે, બહુ ટેકનિકલી, બહુ વધારે વિચારો તો એ લોકોમાં કંઈ મુક્ત અવસ્થા જેવું જ નથી. એમાં કોઈ મોક્ષ જેવી અવસ્થા જ નથી. એ લોકોમાં ખાલી માનવાનું જ છે આમ તેમ, સમજો. ભાઈ જ્ઞાન થઈ ગયું એટલે સામાન્ય રીતે એ લોકોમાં ભ્રમ થવાની શક્યતા બહુ વધી જાય. હું તમને એમ કહું, દુનિયામાં કયો માણસ એવો છે કે જે એવું માનવા તૈયાર છે કે મને જ્ઞાન નથી? દાખલા તરીકે કોઈ અદ્વૈત વેદાંત ભણ્યો, સાંભળો, બરાબર? હવે અદ્વૈત વેદાંત ભણ્યો અને પછી ધીરે ધીરે સાધનપણે કરીને ભક્તિ કરવા લાગ્યો. પછી એને કોઈએ કહ્યું ભાઈ તને તો તારા સ્વરૂપનું જ્ઞાન છે જ, તું બ્રહ્મ છે, તો ભાઈ તારે ભજન કેમ કરવાનું? તો આજે દુનિયામાં કયો માણસ એવો છે કે જેને એવું હોય કે મને જ્ઞાન નથી? બધાને એવું જ છે ને કે મને જ્ઞાન છે. હવે મને જ્ઞાન છે એવું મને ખબર પડી ગઈ તો હું ભજન શું કેમ કરું? જે કહેવું તે સમજજો, આઈડિયા આવી ગયો. આપણામાં એવું નથી. આપણામાં તો અહીંયા પણ ભજન કરવાનું છે ને ત્યાં પણ ભજન કરવાનું છે, એટલે ભજન મૂકવાનું જ નથી. એટલે બ્રહ્મ જ્ઞાની બનવામાં બહુ રિસ્ક છે, અને રિસ્ક પછી પણ કોઈ પ્રાપ્તિ નથી. ત્યારે આપણામાં તો સીધો ભગવાનનો ભક્ત જે છે વિશિષ્ટા દ્વૈતી, એને તો પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ છે.
અહીંયા પણ પ્રત્યક્ષ અર્ચા રૂપે ભગવાનને ભજે છે. અક્ષરધામની મૂર્તિને આ મૂર્તિમાં કોઈ ફરક નથી, અને ત્યાં પણ ભગવાન એને પ્રત્યક્ષ રૂપે જ મળે છે. એટલે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ વિશિષ્ટા દ્વૈત વેદાંતિને જ થાય છે. સમજો, આ ફાયદો છે. જો ભાઈ દરેક વેદાંતિઓ નિરાકારવાદી છે એવું માનવાની કોઈ જરૂર નથી. આગળ અમુકને વેદાંતિ શબ્દ જોડે પાછી થોડીક એલર્જી હોય છે. વિશિષ્ટા દ્વૈત પણ એક પ્રકારનું વેદાંત જ છે. જેમ અદ્વૈત વેદાંત છે તેમ વિશિષ્ટા દ્વૈત પણ વેદાંત છે. શુદ્ધાદ્વૈત પણ વેદાંતનો જ ભાગ છે. તો વેદાંત શબ્દથી તમે કોઈ પણ પ્રકારની ઓછપ કે એવું ન રાખતા. આ બધી ફિલોસોફી છે બધાની પોતપોતાની સમજવાની, બરાબર? એટલે એ પોતપોતાના હિસાબે સમજે, અને આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે કે જેની જેવી ઉપાસના સમજણ એવી એની મુક્તિ. આ પ્રમાણે આ લોકો એવું માનેલું છે, એની એ પ્રમાણે એની મુક્તિ છે કે ભાઈ અહીંયા ને અહીંયા જેને રહેવાનું છે, બ્રહ્મનો અનુભવ કરવાનો છે, એટલે એ પતી ગયું, એનું ત્યાં જ જે છે તે. આપણામાં તો શું છે, ના ભાઈ આપણું ગંતવ્ય છે કયું છે? અક્ષરધામ છે. તો આપણે અક્ષરધામમાં જવા માટે અહીંયા ભજન કરીએ છીએ. નિર્વાસનિક થવાનું અહીંયા આપણે કેમ છે? અક્ષરધામમાં જવા માટે. ભગવાનનું ભજન આપણે કેમ કરીએ છીએ? ભાઈ ત્યાં જઈને પણ ભજ ધાતુ એટલે સેવા, તો ત્યાં જઈને આપણે સેવા કરવાની છે. સેવામાં આપણે શું છે? તો આનંદ માનવાનો છે ભગવાનનો. આપણા માટે એ ભગવાન શું છે? ભોગ છે, ભોગ્ય છે. એટલે આપણે એ ભગવાનનો ભોગ ભોગવવા, એટલે એ ભોગ્ય એવા ભગવાનનો રસ જે છે એ લેવા માટે મૂર્તિનો રોજ ઘરેથી અહીંયા સુધી આવીએ છીએ. વસ્ત્ર, આભૂષણ, અલંકાર રોજ અલગ અલગ જોઈએ છે. અત્યારે તો બધું જય સ્વામિનારાયણ, પણ એક સમય એવો હતો કે આપણા મંદિરમાં તિથિ પ્રમાણે વાઘા ધરાવતા હતા. બધું જ તમે મુગટથી માંડીને જે કોઈ વસ્તુ હોય તિથિ અને ઋતુ પ્રમાણે. હવે અત્યારે એવું નથી, એ બેડ લક છે. બાકી પાછું એવું થઈ જશે પૂરું. આના પછીના કોઈ પણ એક કાળ એવો આવશે તો થઈ જશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદિવેશ્વરમ